નમસ્કાર, હું એમ નાગરાજન, સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી. હાલમાં નસીનગરમાં ચર્ચિત જે ડેમોલિશનની કામગીરી છે એ સંદર્ભે નિવેદન આપવા માંગુ છું. 30/5/2024ના રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા લાઇન દોરીનો અમલ કરવા માટે અને ડિમાર્કેશનનું કામગીરી કરવા માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી. લાઇન દોરીને અમલ અને ડિમાર્કેશનની કામગીરી દરમિયાન ડેમોલિશન પણ એમના દ્વારા કરવામાં આવેલી છે અને લાઇન દોરીનો અમલ પણ કરવામાં આવેલી છે. હાલ આ મેટર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવેલ હોય એની અંદર વધારે વિચાર વિમર્શ કરવું એ ઉચિત નથી. સુરત મહાનગરપાલિકા પણ એ પિટિશનમાં જોડાવવામાં આવી છે, તો એના માટે જે પણ કાયદાકીય પ્રક્રિયા કરવાનું હશે, કોર્ટમાં રજૂ કરવાનું રહેશે, વિગતો એ બધું રજૂ કરવામાં આવશે અને હાઈકોર્ટનો જે પણ નિર્ણય હશે, ચુકાદો હશે, એને ચુસ્તપણે પાલન કરવામાં આવશે. હું અસલમ સાયકલવાલા, પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષ, એક નિવેદન આપું છું કે આજ રોજ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ નાગરાજનજીએ નાસિરનગર ડિમોલિશન પ્રકરણ બાબતે એક પોતાનું વિડીયો મારફત નિવેદન જાહેર કર્યું છે. આ તબક્કે એટલું જ કહીશ કે ગુજરાતીમાં લોક કહેવત છે કે 12 વર્ષે બાવો બોલે. એમ નાગરાજનજી ડિમોલિશનના 22મા દિવસે વિડીયો સંદેશ આપે છે કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ રોડ ડિમાર્કેશન કરવા માટે અને રોડ ખુલ્લો કરવા માટે કર્યું છે. સુરત સહિત સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકાની છબી આ ડિમોલિશન પ્રકરણના કારણે સૌ ખરડાઈ અને આ કમિશનર શ્રી ધૃતરાષ્ટ્ર બની રહ્યા. એમને એક જ રટણ કર્યું કે તપાસ ચાલે છે, ડિમોલિશન કોણે કર્યું ખબર નથી. જ્યારે એમના જ કાર્યપાલક સેન્ટ્રલ ઝોનના ઇજનેર જેંગ રામજીવાલાએ મીડિયા મિત્રોને કહ્યું કે આ ડિમોલિશન સેન્ટ્રલ ઝોને નથી કર્યું કે એણે નથી કર્યું. આજે 22મા દિવસે એમને કયા કારણોવશ મજબૂરીવશ થઈને આ નિવેદન આપવાની ફરજ પડી? કા કમલમથી આદેશ આવ્યો કે પાછા ભ્રષ્ટ અધિકારીને બચાવવાનો એક બાલિશ પ્રયાસ છે? હું આજે પણ દાવા સાથે કહું છું મ્યુનિસિપલ કમિશનર શ્રીને કે તમે સ્થળ પર આવો અને જુઓ. મેં 1 જૂને પણ આપને કીધું હતું કે આ રોડ ડિમાર્કેશન માટે કે રોડ માપણી માટે નડતરરૂપ જે ઝૂંપડાઓ છે એને ડિમોલિશન નથી થયું. જે 40 ફૂટના સૂચિત રોડ પર જે નકશામાં છે એના પર આજે પણ ઝૂંપડા હયાત છે, કાચા પાકા મકાનો છે. આ જે મકાનો તોડવામાં આવ્યા સુરત મહાનગરપાલિકાના અને મનપા પોલીસ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ એકબીજાના મેળા પીપળામાં એ કોઈની ખાનગી જગ્યા પર જે ઝૂંપડાઓ 60 વર્ષથી વસવાટ કરતા હતા એને ડિમોલિશન કરવામાં આવ્યા છે. આજે પણ એમના નીચેના અધિકારીઓ એમને ગેરમાર્ગે દોરી રહ્યા છે નાગરાજનજીને. અને એટલું જ કહીશ કે નામદાર હાઈકોર્ટમાં તો ચાલશે મેટર, જે ચુકાદો આવશે શિરોમાન્ય રહેશે. પરંતુ આ રૂપિયા 11,000 કરોડનું વહીવટ ધરાવતી વાર્ષિક બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાના વહીવટ કરવામાં મ્યુનિસિપલ કમિશનર શ્રી સક્ષમ સાબિત થયા છે. તમને જાહેરમાં પડકાર ફેંકું છું કે તમારા સંનિષ્ઠ અધિકારીઓને લઈને સ્થળ પર આવો અને માપણી કરીને બતાવો કે આ જગ્યામાંથી ડિમોલિશન થયા છે એ કાચા પાકા મકાનોમાંથી કઈ જગ્યા પરથી 40 ફૂટનો રોડ જાય છે. કારણ કે 40 ફૂટનો જે સૂચિત રોડ છે આજે પણ કાચા પાકા મકાનો હયાત છે. અને આ ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો તમારો બાલિશ પ્રયાસ નિરર્થક રહેશે. હું હજુ આપણે અપીલ કરીએ છીએ કે અમારી લડાઈ એક જ છે શરૂઆતથી, કે જે કાચા પાકા મકાનો મિલકતદારોને જે અન્યાયી રીતે ડિમોલિશન કરવામાં આવ્યું અને એ મિલકતદારોને કે જેમને 15/10/2025ના રોજ આપને લિખિતમાં જાણ કરી હતી, તેમ છતાં આપના તંત્રે કોઈ કાર્ય પદ્ધતિ અનુસર્યા વગર આ ડિમોલિશન કર્યું હોય તો જવાબદારી ફિક્સ કરો, નક્કી કરો અને એમને તાત્કાલિક અસરથી વૈકલ્પિક આવાસની ફાળવણી કરો. અને જેમને ભ્રષ્ટાચાર કર્યું છે એ તમામ જવાબદાર અધિકારીઓને મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેરથી લઈને ટીએ સુપરવાઇઝર સુધી તમામને સસ્પેન્ડ કરો અને દાખલો બેસાડો. આ જ અમારી અપીલ છે.